એક તરફ રાજ્યકક્ષાના પ્રધાન ખેડૂતોને વીજ થાંભલા અને તાર નાખવા માટે 70 લાખનું વળતર મળ્યાનો દાવો કરે છે, તો બીજી તરફ તેમના જ ભાઈ વીજ થાંભલાનો વિરોધ કરી રહ્યા છે। મોરબીમાં વીજપોલ વળતર બાબતે કાળુ અમૃતિયાએ સવાલ ઉઠાવ્યા છે। રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે ખેડૂતોને પૂછ્યા વગર થાંભલા નાખી ગયા ત્યારે કેમ પગલાં ન લેવાયા। ખેડૂતોને રૂપિયા નથી જોઈતા એટલે થાંભલા લઈ જાઓ। થાંભલા કે તાર આવવાથી આખી જમીન ખરીદવા માટે કોઈ તૈયાર નથી। વીજળી બીજા રાજ્યમાં આપશો તો અહીંના ખેતરોની કેમ પથારી ફેરવો છો? વળતરની લાલચ આપ્યા વગર થાંભલા કાઢી જવા તેઓએ નિવેદન આપ્યું। અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે। અમારે અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે। થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને। સરકારનું કામ કરો। અમારે સરકારને કહી દો તમ તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની, અને ખોટું બોલવાનું બંધ કરો। નથી આ ધંધો કરો અમારે હવે।